નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ. નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સીધા જ જંતર મંતર જઈશું. શારીરિક રીતે નહીં, પણ ત્યાં તાજેતરમાં થયેલા આંગણવાડી બહેનોના મોટા વિરોધ પ્રદર્શનની ઊંડાણમાં ઉતરીશું. આપણે કોઈ પક્ષ નથી લેવાના, પણ ખરેખર તેમના જ શબ્દો, તેમના જ ભાષણો અને જમીની હકીકતો પરથી સમજીશું કે આખરે તેમની આ મુશ્કેલીઓ અને ચોક્કસ માંગણીઓ શું છે. હમ હૈ વેતન કે હકદાર, પરમાનન્ટ કરો સરકાર. જંતર મંતરમાં ગુંજી ઉઠેલો આ નારો ખરેખર બધું જ કહી જાય છે. આજે આપણે જે આક્રોશ સમજવાના છીએ ને, તેનો આ સીધો અને સ્પષ્ટ પડઘો છે. આ માત્ર કોઈ સામાન્ય વિરોધ નથી, પણ પોતાની ઓળખ અને પોતાના હક માટેની એક બહુ મોટી લડાઈ છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના આ સ્પષ્ટીકરણમાં આપણે કયા કયા પાસાઓ કવર કરવાના છે. આપણે વિરોધના અવાજો સાંભળીશું, તેમના કામનો અસલી વ્યાપ જોઈશું, આજના સમયનો નવો ડિજિટલ બોજ સમજીશું, તેમની મુખ્ય આર્થિક માંગણીઓ પર નજર કરીશું અને છેલ્લે કાનૂની જીતની પણ વાત કરીશું. તો ચાલો એક પછી એક મુદ્દાઓ પર આગળ વધીએ. આપણો પહેલો વિભાગ છે વિરોધ પ્રદર્શનમાંથી ઉઠેલા અવાજો, બિનસત્તાવાર અને ઓછું વેતન. અહીં આપણે જંતર મંતર પર ઊભેલા કાર્યકરોની જમીની વાસ્તવિકતા અને તેમની લાગણીઓને સીધી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આ સરખામણી જુઓ, ખરેખર ચોંકાવનારી છે. પ્રદર્શનકારીઓએ જ આ વાત રજૂ કરી છે. એક તરફ સામાન્ય દૈનિક મજૂર છે, જેને રોજના 500 રૂપિયા ફિક્સ મળે છે, અને બીજી તરફ આપણી આંગણવાડીની બહેનો છે, જેઓ સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી સખત કામ કરે છે. છતાં ન તો કોઈ નિશ્ચિત લઘુત્તમ વેતન છે, ન કોઈ કાયમી દરજ્જો. જરા વિચારો, આટલી મહેનત પછી પણ જો ભવિષ્યની અનિશ્ચિતતા હોય તો આટલો મોટો અસંતોષ તો થવાનો જ ને. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, કામનો વ્યાપ, પાયાની આરોગ્ય સંભાળ અને તેનાથી આગળ. સામાન્ય રીતે એવું જ વિચારવામાં આવે છે કે આંગણવાડી એટલે માત્ર બાળકોને સાચવવા અને પોષણ આપવું. પણ ચાલો જોઈએ કે હકીકતમાં તેમની પાસે કયા કયા કામ કરાવવામાં આવે છે. અહીં આપેલા કામનું લિસ્ટ જોશો તો કદાચ આશ્ચર્ય થશે. પોલિયો નાબૂદી હોય, કોવિડ-19 જેવી મહામારીનું મેનેજમેન્ટ હોય, શિશુ અને માતાનો મૃત્યુદર ઘટાડવાનો હોય કે પછી કુપોષણ સામેની લડાઈ, આ બહેનો હંમેશા ફ્રન્ટલાઇન પર હોય છે. અને વાત માત્ર આરોગ્ય પૂરતી સીમિત નથી. ચૂંટણી વખતે બૂથ લેવલ ઓફિસર તરીકે કે પછી વસ્તી ગણતરીમાં પણ તેમની જ ડ્યુટી લાગે છે. સામુદાયિક કાર્યક્રમો તો અલગથી. એક રીતે કહીએ તો સરકારી તંત્રની પાયાની વ્યવસ્થાની કરોડરજ્જુ આ બહેનો જ છે. અને આટલા બધા કામોની લઈને જ પ્રદર્શનકારીઓ એકદમ સ્પષ્ટ દલીલ કરે છે કે અમે ડેટા ઓપરેટરનું કામ કરીએ છીએ, તો અમને ડેટા ઓપરેટરનું વેતન આપો. તેમની દલીલ છે કે તેમની પાસેથી સતત ગ્રામીણ સ્તરની માહિતી ભેગી કરવાનું અને તેને ઓનલાઈન અપડેટ કરવાનું કામ લેવાય છે. તેઓ મૂળભૂત રીતે પૂર્ણ સમયના સરકારી ડેટા ઓપરેટર જ બની ગયા છે. પણ તેમને ન તો તે મુજબનું સત્તાવાર પદ અપાય છે, ન કોઈ સાધનો કે ન તો તે મુજબનો પગાર. આ જ વાત આપણને આ વિરોધના એક બહુ જ સંવેદનશીલ મુદ્દા તરફ લઈ જાય છે. આપણો ત્રીજો વિભાગ છે ડિજિટલ બોજ, સાધનો વિનાની ટેકનોલોજી. તાજેતરમાં તેમના કામનું જે રીતે ઝડપથી ડિજિટલાઇઝેશન થયું છે, તેણે આખી પરિસ્થિતિને વધારે જટિલ બનાવી દીધી છે. કાર્યકરો ખાસ કરીને આ પોષણ ટ્રેકર એપ અને ફરજિયાત ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ એટલે કે ચહેરો ઓળખવાની પદ્ધતિ તરફ આંગળી ચીંધે છે. આ એક એવી સરકારી એપ છે જેના દ્વારા ગ્રામીણ લાભાર્થીઓને ટ્રેક કરવાના હોય છે અને તેમને ઘરે લઈ જવા માટે જે રાશન અપાય છે તેની નોંધ કરવાની હોય છે. પણ આ ટેકનોલોજી તેમના માટે એક મોટો માથાનો દુખાવો બની ગઈ છે. હવે સવાલ એ થાય કે ટેકનોલોજી તો કામ સરળ બનાવવા માટે હોય છે ને, તો પછી આંગણવાડીની બહેનો આ ટ્રેકિંગ સિસ્ટમનો આટલો સખત વિરોધ કેમ કરી રહી છે? ચાલો આના જમીની કારણો સમજીએ. જો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ કેટલા છે. ગામડાના લોકો માત્ર એક રાશનના પેકેટ માટે પોતાનો ચહેરો સ્કેન કરાવવા તૈયાર નથી થતા. ઉપરથી આ સિસ્ટમમાં એટલી ખામીઓ છે કે વારંવાર ફોટા રિજેક્ટ થઈ જાય છે. આ ટેકનોલોજીના પ્રેશર અને કામ ન થવાના ડરને કારણે સતત એવી ચિંતા રહે છે કે ક્યાંક નોકરી ન જતી રહે. અને આ માનસિક તાણની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડી રહી છે. આટલો બધો કામનો બોજ અને ડિજિટલ પ્રેશર હોય ત્યારે વળતરની અપેક્ષા તો હોય જ. તો હવે પહોંચીએ આપણા ચોથા વિભાગ પર, મુખ્ય આર્થિક માંગણીઓ, કાયમી થવા માટેનો સંઘર્ષ.
ચાલો જોઈએ કે આટલી મહેનત પછી તેઓ ખરેખર સરકાર પાસે શું માંગી રહ્યા છે. આ આંકડો ખાસ નોંધવા જેવો છે, 26,000 રૂપિયા. આ કોઈ રેન્ડમ નંબર નથી. કાર્યકરો જોરદાર માંગ કરી રહ્યા છે કે તેમને ઓછામાં ઓછું 26,000 રૂપિયા માસિક લઘુત્તમ વેતન મળવું જોઈએ. તેમનો દાવો છે કે કેન્દ્ર સરકારે છેક 2015થી તેમના મૂળ માનદ વેતનમાં કોઈ જ વધારો કર્યો નથી. આજના સમયમાં આજીવિકા ચલાવવા માટે આટલું પાયાનું ધોરણ તો જોઈએ જ ને. પણ તેમની લગાઈ માત્ર દર મહિનાના પગાર પૂરતી નથી. લાંબા ગાળાની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે તેમને કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે, અને આ બધી માંગણીઓ માત્ર હવામાં નથી થઈ રહી. આપણો પાંચમો અને છેલ્લો વિભાગ છે, કાનૂની જીત અને ભવિષ્યનો માર્ગ. આ વિરોધ પ્રદર્શન માત્ર એક આક્રોશ નથી, પણ તે એક એવી રણનીતિ છે જે તાજેતરની કેટલીક કાનૂની અને રાજ્યકક્ષાની જીતમાંથી પ્રેરણા લઈ રહી છે. ઉદાહરણ તરીકે આ ચુકાદો જુઓ. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે કે આંગણવાડી કાર્યકરો કાયદેસર રીતે લઘુત્તમ વેતન મેળવવા માટે હકદાર છે. બસ આ જ ચુકાદો અત્યારે એક બ્રહ્માસ્ત્ર બની ગયો છે. પ્રદર્શનના નેતાઓ આ જ દાખલો આપીને કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોના કાર્યકરોને પણ આ કાનૂની બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. મધ્યપ્રદેશનું ઉદાહરણ તો ખરેખર એક પરફેક્ટ રોડમેપ આપે છે. જુઓ ઘટનાક્રમ કેવી રીતે ચાલ્યો. 2019માં રાજ્યએ વેતન વધાર્યું, પણ કેન્દ્રે વધારો આપ્યો એટલે રાજ્યએ પોતાનો કાપ મૂકી દીધો. એટલે બહેનોએ ભેગા મળીને હાઈકોર્ટમાં અરજી કરી. વાત ત્યાં ન અટકી. 2023માં તો 15 દિવસની એવી સળંગ હડતાળ પાડી કે આખા રાજ્યની કામગીરી થંભી ગઈ, અને છેલ્લે ઐતિહાસિક જીત મળી. વેતન વધ્યું, જૂની બાકી રકમ પણ મળી, અને દર વર્ષે ઇન્ક્રીમેન્ટ પણ પાક્કું થઈ ગયું. મધ્યપ્રદેશની આ લડતના આંકડા જ બધું કહી દે છે. માસિક વેતનમાં સીધો 3,000 રૂપિયાનો વધારો મળ્યો. નિવૃત્તિ વખતે ખાલી હાથે જવાના બદલે કાર્યકર બહેનોને 1.25 લાખ રૂપિયા અને સહાયિકા બહેનોને 1 લાખ રૂપિયા મળવાનું નક્કી થયું. એટલું જ નહીં, 6% વ્યાજ સાથે 4 વર્ષનું બાકી રહેલું વેતન પણ ચૂકવવાનો આદેશ થયો. આ સ્પષ્ટ દર્શાવે છે કે સંગઠિત અવાજ કેટલું મોટું પરિણામ લાવી શકે છે. આખા પ્રદર્શન દરમિયાન ભાષણોમાં આ એક જ વાત વારંવાર પડઘાતી રહી. આ માત્ર એક વાક્ય નથી, પણ એક સીધો સવાલ છે. જો તમે મહિલા સશક્તિકરણની વાત કરતા હો તો પહેલાં અમને કાયમી સરકારી કર્મચારી બનાવો. કાર્યકરો અહીં સરકારની મોટી મોટી જાહેરાતો અને પાયાના સ્તરે રાત દિવસ કામ કરતી પોતાની અસ્થાયી સ્થિતિ વચ્ચેનો મોટો વિરોધાભાસ રજૂ કરે છે. સાચા અર્થમાં સશક્તિકરણ તો ત્યારે જ કહેવાય ને જ્યારે આ બહેનોને તેમનો યોગ્ય હક મળે. તો આ બધા જ તથ્યો અને આંકડાઓ સમજ્યા પછી છેલ્લે એક બહુ જ મોટો અને ગંભીર સવાલ ઊભો થાય છે. શું આપણો દેશ આ વિશાળ મહિલા કાર્યબળને ઔપચારિક માન્યતા આપ્યા વિના તેની પાયાની આરોગ્ય સંભાળ અને ગ્રામીણ ડેટા નેટવર્કને લાંબા સમય સુધી જાળવી શકશે ખરો? આ આંદોલન માત્ર પગાર વધારા પૂરતું સીમિત નથી. આ તો ભવિષ્યમાં સરકારની મોટી નીતિઓ અને પાયાના શ્રમિકોના હક વચ્ચે કેવું સંતુલન રહેશે તેનો બહુ મોટો સંકેત છે. આ એવો સવાલ છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આજના આપણા આ વિશ્લેષણમાં બસ આટલું જ.